આપી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। બનાવ બાદ આ બહેનને સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાના અહેવાલો પણ પ્રાપ્ત થયેલ છે। આ બનાવનો દોષનો ટોપલો અનેક નેતાઓ અને પોલીસ પીઆઈ ઉપર ઠાલવવાની જાણ થતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન નીતિન પરાગ, એપીજી સમાચાર, રાજકોટ। અબ્દુલભાઈ મોદન, હું હાલ સિંદુરિયા ખાણમાં ભાડે રહું છું। મેં આજથી 5 મહિના પહેલાં 5-6 મહિના પહેલાં મકાન બનાવેલ, ત્યારે મને નોટિસ દીધા વગર પાડી ગયેલ, જેની મેં લખિતમાં ફરિયાદ દીધેલ કે ભાઈ મારું એકનું મકાન કેમ પાડવામાં આવેલ, જેનું કોઈ પાપેલ નહીં। ત્યારબાદ મેં ₹2 લાખ રૂપિયાનું સેટિંગ કરી અને મ્યુનિસિપાલિટીના સાહેબોને સેટિંગના પૈસા પોતે આપી દીધેલ અને મારું મકાન બનાવેલ। તો આખું મકાન બની ગયું ત્યારે બી કોઈ મ્યુનિસિપાલિટી વાળા આવેલ નહીં। મારી પાસેથી પૈસા બધા એને ચૂકતે લઈ લીધા અને 4 દિવસમાં તરત જ ડિમોલેશન આવેલ। ત્યારબાદ આ પોલીસ મામલે ગયેલ તો પોલીસ પણ અમારે કોઈ ત્યાં સાંભળેલ નહીં અને અમને 151 મુજબની અટકાયતી પગલામાં લઈ લીધેલ અને અવારનવાર અમને અરજી ફરિયાદ કરવા જાય તો અમારી કોઈ ફરિયાદ ના લે, અરજી કરીને અમને રવાના કરી દે। અમારે લેખિત અરજી દેવી પડે અને જે વખતે મારી ઘરવાળીને 151 મુજબમાં લોકઅપમાં રાખેલ ત્યારે શરીરમાં ફરફોલા થઈ જવાથી કોઈ પોલીસે સારવાર કરાવેલ નહીં। એનું નિવેદન 2 પોલીસ આવેલ તો કેવા પ્રમાણે ન લખતા અમે કહેલ કે અમારું નિવેદન તમે કેવા પ્રમાણે ન લખતા હોય તો અમારે કોઈ લખાવવાની જરૂર નથી રહેતી। તો પોલીસવાળા એમ કહીને ચાલી ગયા કે ભાઈ તમારે ન લખાવવું હોય એવું અમે લખીને રિપોર્ટ કરી દેશું, જેના કારણે અમે બીજે દિવસે મારી ઘરવાળીનું લેખિત નિવેદન અમે પોલીસમાં આપેલ। એના અનુસંધાને અમને પોલીસ ધુવા સાહેબ કરીને અવારનવાર ધમકીઓ આપે કે તને પાછળમાં પૂરી દઈશ, તું તારી ઘરવાળીનું નિવેદન ફેરવી નાખ। હકીકત છે એ મેં લખાવ્યું છે, એમાં મેં ક્યાં બીજું લખાવ્યું છે? તમારી ઘરવાળીને પૂછો કે મેં કાંઈ એમ નથી કીધું કે તમે હું લખું એમ લખાવ, એને જ લખાવ્યું છે, એને તમે પૂછી જુઓ। એટલે હું હવે જે હકીકત છે એ ફેરવી ના શકું, એ બરાબર મને અવારનવાર પાછળની ધમકીઓ આપે, મારી કોઈ ફરિયાદ ના લે। ગઈકાલે અમે ઘરે બેઠા હતા ને અમે આ રીતની ચર્ચા કરતા હતા કે સાહેબ એમ કહે છે કે તારી પાછા કરી દેવી છે, ધુવા સાહેબ એમ કે તારી પાછા કરી દેવી, તો એ બધી વાત મારી ઘરવાળી સાંભળી જતા બાજુના રૂમમાં મારા મકાન ધણીના રૂમમાં જઈ એના ઉપર કેરોસીન છાંટી અને હળગી ગયેલ અને હાલ અમારું તો કોઈ સાંભળતું જ નથી। આજે અમે અહીંયા મ્યુનિસિપાલિટીમાં અમારા વતી જસવંતસિંહ ભટ્ટીભાઈ તથા બીજા કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો જેને અમારી વતી મહેનત કરી રજૂઆત કરવા ગયા તો એમને પણ વિજિલન્સના પોલીસના સાહેબોએ જેમ ધક્કા મારેલ અને જેમ મારવા માંડેલ। અમે રજૂઆત કરવા આવેલ તો અમને એમ કે તમે બાયણે જઈને બેસો, અમે કઈ ત્યારે આવવાનું? અમે લેખિત ફરિયાદ દીધેલ તો એનો તો આજ દી લગી કોઈ નિવાડો જ નથી આવેલો। હાલ અમારા ઘરવાળા દવાખાનામાં દાખલ છે, KJ પટેલ હોસ્પિટલ। કાલે રાત્રે મારી પાસે ફરિયાદ આવી કે કોર્પોરેશનના એક અધિકારીએ 2 લાખ રૂપિયા લીધા અને અમે મકાન બનાવ્યું છતાં પણ પાડી નાખ્યું છે। એટલે અમે એમને કીધું કે કાલે તમે 11 વાગે કમિશનર પાસે આવજો, એટલે મેં કીધું આપણે રજૂઆત કરશું। એ દરમિયાન પોલીસે કંઈક ધમકી આપી હશે, એટલે એના પત્ની બી અને એણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો, એની પણ ગંભીર હાલત છે। ન પોલીસે કોઈ સાર સંભાળ લીધી કે ન કોર્પોરેશનના કોઈ અધિકારી ગયા। અત્યારે અમે રજૂઆત કરવા ગયા પણ રજૂઆત અત્યારે બેરાકાને સંભળાય એવી વાત છે। ભાજપનું 4 રાજ્યોમાં હજી તો ખાલી વિજય થયો, એમાં અધિકારીને પણ એમ થઈ ગયું કે હવે તો મોદીની વાવા કરી તો આપણને પ્રમોશન મળે, એટલા માટે અમારી સાથે પણ જે વર્તન કર્યું। અમે તો પ્રજાના સેવકો છે, અમે તો અહીંયા સાચી ખોટી રજૂઆત જે આવી હોય અમારે રજૂઆત કરવાની હોય અને અમારે આંદોલન કરવાનું
હોય, પણ મોદી સરકારમાં આંદોલન કરવું, કોંગ્રેસમાં રહેવું, વિરોધ પક્ષ માટે કોઈ જગ્યા જ નથી. પાકિસ્તાન જેવું જાય, લોકશાહી જેવી કોઈ બનાવ બનતો નથી. અહીં તો ખાલી દાદાગીરી અને ગમે એ આગેવાનો એને આવી રીતના ધમકાવી, પોલીસ આગળ બીવડાવી, છેલ્લે પાસામાં ફિટ કરવા કે જેલમાં, મને પણ 3 વાર જેલમાં મોકલ્યો છે કોઈ પણ જાતના ગુના વગર. હું એડવોકેટ છું છતાં. એટલે કોઈ રજૂઆત જ ન કરે, વિપક્ષ જ ન રહે તો પ્રજાને કંઈ ખબર જ ન પડે એવું આ કારસો છે. આ ખરેખર ગંભીર બનાવ છે. વેપારી કાંડમાં પણ જે 5 જણા મરી ગયા એનું પણ હજી કોઈને કાંઈ દુઃખ નથી. આ બીજો એવો બનાવ બને છે. એટલે આ બનાવ ન બને આવા, અને કોર્પોરેશનને અને ભાજપને કંઈક થાય એના માટે અમે આજથી આંદોલન ચાલુ કર્યું. જ્યાં સુધી આને ન્યાય ન મળે, જેને પૈસા લીધા છે એની ઉપર પગલાં ન લેવાય ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન ચાલુ કરશે. એમાં કોઈ જાતની પાછીપાની નહીં કરે. અને ભવિષ્યમાં પણ આવા બીજા જો બનાવ બનશે તો સીધા ભાજપના તમામ આગેવાનની ઘરે અમે આંદોલન કરશું. કારણ કે અધિકારીઓ તો બિચારા અત્યારે ભાજપના કાર્યકર થઈ ગયા છે. જે લોકો કમિશનર છે વિજય રૂપાણી, હવે એની ઘરે અમે આંદોલન કરશું અને એની ઉપર અમે આ બધી લડાઈ લડશું. કારણ કે આ ગરીબોને સાંભળવાનું, એની રજૂઆત કરવા, અત્યારે રજૂઆત કરવી તો મારા જેવો માણસ કરી શકે. બાકી તો સામાન્ય માણસ તો બીકના મારે 2-3 વાર કેસ કરી દે, જેલમાં મોકલી દે તો રજૂઆત કોઈ ન કરે. પણ અમે તો નક્કી કર્યું કે એક આંખ ખોઈ જઈને કદાચ બીજું બધું જવું પડે તો જવા દઈ, પણ આ ભાજપની નીતિ સામે અમે લડશું. પરિણામ ગમે ત્યારે આવે, રિઝલ્ટ ગમે આવે, પ્રજાને અમે કામગીરી જ્યારે પણ હશે ત્યારે અમે તનતોડ મહેનત કરશું ને અમે લડશું. અને આવા કોઈ પણ પ્રશ્ન હશે કોઈ જાતની બીક વગર અમે અમારી લડત ચાલુ રાખશું. જસવંતસિંહ ભટ્ટી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ. વિરોધ પક્ષના નેતાજી પ્રવીણભાઈ રાઠોડનું નામ છે. આજે જે કોઠારિયા રોડ ઉપર ડિમોલેશન બાબતે 8 દિવસ પહેલાં ગયા હતા અને ત્યારે જે બેને આત્મવિલોપનની ચીમકી આપી હતી, ગઈકાલે પણ ગયા ને ત્યારે આત્મવિલોપનની પ્રયાસ બેને કરેલો છે, તે બહુ ગંભીર બાબત છે. અને જ્યારે પદ અધિકારીઓ અને અધિકારીઓ આવા ગરીબ માણસોને છાસ વડે નુકસાન પહોંચાડતા હોય છે અને માત્ર પ્રસિદ્ધિ ભૂખા અને કેપેબલ માણસોની જગ્યાઓ ખાલી કરાવવાનું આ એક મોટું ષડયંત્ર છે. જ્યારે આજ રોજ અમે રજૂઆત કરવા ગયા કે ભાઈ આજે જે ફરિયાદી છે, જેને અન્યાય થયો છે, એની રજૂઆત સાંભળવા માટે પણ પદ અધિકારી ડેપ્યુટી કમિશનર તરીકે કે અમને જે સાંભળવામાં ન આવ્યા ત્યારે ઉગ્ર રીતે અમારી સાથે માથાકૂટ કરેલી અને ફરિયાદી સાથે પણ માથાકૂટ કરેલી, ત્યારે આ ગંભીર બનાવ બન્યો. જ્યારે આગામી દિવસોમાં જ્યારે લોક જાગૃતિ, લોકોના પ્રશ્ને જ્યારે પણ આવી રીતના રજૂઆત કરવાની હશે ત્યારે જે પણ ઘર્ષણ થશે તો એનો જે કાંઈ એનાથી થતું હોય એ કરી લઈએ, અમારાથી થતું હશે એ અમે કરી જ લેશું. પણ જ્યારે પ્રજાનો અવાજ ઉઠાવવાની અને જ્યારે સત્તામાં ભાજપના લોકો છે ત્યારે આમ લોકોને જ્યારે ઘરના ઘર દેવાની એકોરથી વાતો કરે છે, જ્યારે ઘરના ઘર છે તેના છીનવવાની વાત કરે છે. આ બેધારી નીતિ અને જ્યારે રાજકોટની જનતા અત્યારે કાયમામ પોકારી ગઈ છે કે જ્યારે કાયદો વ્યવસ્થા કે કોઈ પણ જાતનું કોર્પોરેશનમાં કે જે કોઈ અરજદાર આવે કોઈ પણ જાતની કામગીરી થતી નથી. માત્ર પ્રસિદ્ધિ ભૂખ્યા લોકો અને રાજકોટ કોર્પોરેશનમાં સમગ્ર સ્ટાફ ભાજપીકરણ થઈ ગયો એ રીતે વર્તે છે. માત્ર ભાજપના પદાધિકારીઓનો સાંભળે છે અધિકારીઓ, અને વિપક્ષનું અત્યારે કોઈ પણ જાતનું મહત્વ નથી અને કોઈ પણ જાતનો અવાજ દબાવી દેવાની કોશિશ થાય છે. અને ગુજરાત સરકાર પણ આમાં સહયોગ આપે છે કે જેથી કરીને વિરોધ પક્ષ નાબૂદ જ કરી નાખવાની. તારીખ 26/11/2011 રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના અધિકારીઓ અને કોર્પોરેશનના વિજિલન્સના અધિકારીઓ સાથે ડિમોલેશનની કાર્યવાહી કરેલી સિંધુજા ખાંડ ભક્તિનગર પ્રદેશન વિસ્તારમાં આવે ત્યાં કરતા હતા. એ દરમિયાન મુસ્કાનબેન ગનીભાઈ મોદન એ પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગવાના પ્રયત્ન કરેલા, જેથી કોર્પોરેશનના વિજિલન્સના અધિકારીઓ, એની સાથેના લેડીઝ અધિકારીઓ તેમજ એસ્ટેટ ખાતાના અધિકારીઓ એ લઈને પોલીસ સ્ટેશન આવેલા અને પોલીસ સ્ટેશન આવી એમને અરજી આપેલી, રજૂઆત કરી. એના અનુસંધાને એમના વિરુદ્ધ કોઈ કોગ્નિઝેબલ ગુનો ના કરે એના અનુસંધાને અટકાયતી પગલાં લેવામાં આવેલા હતા. એ અને એના પતિ વિરુદ્ધ, ગનીભાઈ વિરુદ્ધ એ અમને હેરાન કરેલા છે. એના અનુસંધાને લાગી આવતા